જો આ અમારું બિલાડીનું બચ્ચું છે. પૂજા વાસણ ઘસે છે અને પાછળથી આવીને એના ઉપર ચડી જાય છે અને પૂજાની સાથે લાડ કરી રહી છે. જો પૂજા એને નીચે ઉતરવાનું કહે છે કે નીચે ઉતર, તો પણ ઉપર ચડી રહ્યું. પૂજા વાસણ ઘસે છે તો બાજુમાં એ બેસી જાય છે. અને જોજો થોડી વારમાં પૂજા નીચે ઉતરશે તોય પણ એ રીતની શરારત કરશે. જોજો થોડી વારમાં તમે જોયા કરજો. મારો વિડીયો તમે એન્ડ સુધી જોજો, તમને પણ મજા આવશે. જો એ પણ એની પાછળ ફરે છે. પૂજા પણ ખૂબ જ બચ્ચાને પ્રેમથી રાખે છે. જો એની પાછળ જાય છે. એક કતું બીજું આવ્યું, હવે પાછું વળી એના ઉપર ચડી જશે. જુઓ કેવું ચડે છે. પહેલાં વિચારશે, જો કેવું શાંતિથી બેઠું છે. આ બિલાડીના બચ્ચા અમને ખૂબ જ ગમે છે. પૂજા ના પાડે છે કે અહીંયા જ બેસી રહેજે. જો પૂજા છે એ બાજુમાં જશે, એમાં પેલું ધોળું છે એ જશે. કેટલા શાંત થઈને બેસ્યા છે. આ પણ વાણી જોવા આવે છે. જો પૂજા કહી રહી છે કે ત્યાં જ બેસી રહેજે. પૂજા વાતો કરી રહી છે એની સાથે, પણ અમે એનો અવાજ મૂડ કરી દીધો છે, કારણ કે ટીવીનો અવાજ અંદર આવતો હતો. એટલા માટે મેં એનો અવાજ કટ કરીને હું ફરીથી સ્પીકરમાં બોલીને તમને સંભળાવી રહી છું કે આ રીતનું કરે છે. પૂજા ફરે છે એમ જ ફરે છે. જો એ કેવી રીતે ચડી છે. જો પૂજા હવે ખાવાનું એને આપશે. જુઓ કેવું ચડી ગયું. આવી રીતે પણ આ બચ્ચા પૂજાને લાડ કરે છે ને આ રીતની મસ્તી કરે છે અને એમને પણ સારું ગમે છે. અમે આ બચ્ચાઓને સારું રાખીએ છીએ. અમારા ઘરે એક મોટી બિલાડી છે ને આ 2 બચ્ચા હતા. અમે ત્રણેયને જમવાનું સારી રીતે આપીએ છીએ. એ ઘરનું ખાવા ખાતા નથી, નોનવેજ પણ ખાતી નથી બિલાડી. અમે બહારનું જ આપીએ છીએ એમને ખાવાનું, કે જે ઓનલાઈન અમે મંગાવીએ છીએ એ જ ખાય છે. ઘરનું દૂધ પણ નહીં પીતી. કંઈ બી ભાત ખીચડી આપીએ તો પણ નહીં ખાતી. દૂધ દહીં આપીએ તો નહીં ખાતી. રોટલી બાજરાનો રોટલો આપીએ તો નહીં ખાતી. કંઈ બી આપીએ તો અમે એ નહીં ખાતી. એને બહારનું જ ખાવા ભાવે છે. હવે પૂજા એને આપશે. જો પાછી જો એને ખાવું છે તે ઉપર ચડી જાય છે. આવી બધી મસ્તીઓ કરતી હોય છે. જો મિત્રો, તમે પણ કમેન્ટમાં જણાવજો કે તમને અમારા બચ્ચા ગમે હોય તો એક લાઈક કરજો, થોડો સપોર્ટ પણ કરજો. સપોર્ટની વધારે જરૂર છે. અને તમને પણ ખબર છે કે જે બિલાડીના બચ્ચા તો એમને એમ તો રખાતા હોતા નહીં. એ
બધું ગંદુ પણ કરતા હોય એના માટે પણ સાફ સફાઈ બધું કરવું જ પડે છે. આપણે કોઈ પણ બિલાડી ગમાડીએ તો છીએ જ, પણ એને ઘરે લઈએ, ઘરે કઈ રીતે રાખવી એ તો આપણને ખબર જ છે. ઘરે એમને એમ નહીં રખાતી, ઘરે આપણા પોતાના ઘરે રાખવી હોય તો જ પડાય બિલાડીને, નહીં તો એને રખડતી રાખીએ તો કૂતરા પણ મારી નાખે. એટલા માટે અમે બિલાડીઓને અમારા ઘરે જ રાખીએ છીએ, બીજાના ઘેર જવા નહીં દેતા, અને અમે એને સારી રીતે પણ રાખીએ છીએ, એટલે એમને પણ સારું ગમે છે. ને એની સાફ સફાઈ પણ સારી કરીએ છીએ અમે. નવડાવ્યા પછી એને કોરી કરવાની, ગરમ અમે હવા પણ આપીએ છીએ એને. અને એ અમારા ઘરમાં સભ્યની જેમ જ રહે છે. અમે પણ એક સભ્ય તરીકે એને રમાડીએ છીએ, રાખીએ છીએ, કે એવું નહીં કે એને રમાડ્યા પછી એને છોડી દેવાની. અમે અમારા ખોળામાં રાખીએ છીએ, ઊંઘાડીએ તો અમારી પથારીમાં ઊંઘાડીએ છીએ. અમને જરાય ગંદુ નહીં લાગતું. જો અમે ખાવાનું આપી દીધું છે તો એ ખાય છે, એટલે મોટી બિલાડીને ખાવું નહીં તો સાઈડમાં બેસી ગઈ છે. તમને આ વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબર કરજો, કમેન્ટ કરજો, લાઈક પણ કરજો, અને અમારી બિલાડી વિશે બે શબ્દ કહેજો.